જવાબ આપો પાટીદાર। તો પછી આપણે અનામત માંગવી જોઈએ, જરૂરી છે। એના માટે અનામતનો મુદ્દો આપણે ઉઠાવ્યો છે। આના માટે બધા સમસ્ત પાટીદાર પરિવારો જોડાવાનું છે। 10% નહીં જોડાય કોઈ ફરક નથી પડતો। 90% નો રેશિયો છે પાટીદારોનો કે જેને કમ્પ્લેન છે ગવર્નમેન્ટ તરફ। આજે પણ એ લોકો બધા ગવર્નમેન્ટને કમ્પ્લેન કરે છે કે અમારો શું વાંક છે। આના માટે તો સ્પેશિયલ જવાનો જે અત્યારે નોજવાન જે ભણે છે, સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, એ લોકો પહેલા અનામતમાં જોડાઓ, કેમ કે તમારા ભવિષ્ય માટે થઈને આજે અમે લોકો લડીએ છીએ। અમને સહકાર આપો। આજે સરકારી ઓફિસનો રેશિયો તમે જાણો છો શું છે? સરકારી રેશિયાની અંદર તમને જણાવી દઉં, સરકારી ઓફિસમાં સચિવાલયની અંદર 1960 થી 2005 સુધી પાટીદાર 30% હતા, જે અત્યારે 2014-2015 માં ફક્ત 4% છે। વિચાર કરજો ભાઈ, સચિવાલયની અંદર ખાલી 4% જ પાટીદાર રહ્યા છે। બિન સચિવાલય જે પણ સંસ્થાઓ છે સરકારી, એની અંદર 1960 થી 2005 સુધી 42% રેશિયો હતો પાટીદારોનો। એમાં બધા જ આવ્યા સમસ્ત પાટીદાર। જે 42% હતો એ રેશિયો આજે 10% ઉપર આવીને ઉભો છે। બરોબર છે? માધ્યમિક શિક્ષકોની વાત છે, માધ્યમિક શાળાના શિક્ષકોની સંખ્યા આપણી 65% હતી, જે અત્યારે ઘટીને 38% છે। જિલ્લા પંચાયતની અંદર 70% પાટીદારો કામ કરતા હતા 1960 થી લઈને 2005 સુધીમાં, જે અત્યારે ખાલી 20% છે। જીબી અને એસટી સુવિધા જે છે સરકારની, એની અંદર 40% પાટીદારો કામ કરતા હતા, અને અત્યારે 2014 થી 2015 ની અંદર ફક્ત 10% છે। દિવસે દિવસે આની અંદર ઘટાડો થતો જાય છે ભાઈઓ। 2017 સુધીની અંદર આ જે સચિવાલયના 4% છે ને, એ પણ નહીં રહે, એ પણ નીકળી જશે, કેમ કે હવે એ લોકો પણ રિટાયરમેન્ટના સમય ઉપર આવી ગયા છે। તો આપણે અનામત માંગવી પડશે ને? અનામત માંગ્યા વગર તો નહીં ચાલે। અનામત આપો, અથવા તો આ બધો જે પણ તમે વોટ બેંકનો ધંધો આદર્ય છે બંધ કરી દો। આ ફક્ત વોટ બેંક માટે થઈને એ લોકો આ બધી સિસ્ટમો બનાવીને બેસી ગયા છે। એટલી બધી આટી ગુટીઓ ઊભી કરી દીધી છે કે જેનાથી આમ આદમી અત્યારે જે પણ જે પાટીદાર છે, મધ્યમ વર્ગનો પાટીદાર છે, એને અનામત આપવાની ના પાડી દે છે। આ ખરેખર ખોટું વલણ થઈ રહ્યું છે આપણી જોડે। આપણે અનામત લેવી પડશે, અને એ કોઈ પણ સંજોગો એ આપણો હક બને છે તો આપણે લઈને રહીશું। જય સરદાર, જય પાટીદાર। જય સરદાર। હવે આપણા પાટીદાર સમાજમાં એકત્ર બધા થયેલા છે, એમાં એક આનંદની વાત છે કે એનસીપી તરફથી નિશાનભાઈ રાવલ જે શહેર પ્રમુખ છે, લખનભાઈ દરબાર જિલ્લા પ્રમુખ છે, દીપેશભાઈ જૈન એનસીપી પ્રવક્તા છે, અને સુરેશભાઈ મકવાણા એનસીપીના કાર્યકર છે। એ તમામે આપણને ખુલ્લેઆમ કેમ્પો જાહેર કરે છે। પાટીદાર મંડળ એમને આવકારે છે। બીજું આપણે અહીંયા વોર્ડ વાઇઝ પ્રોગ્રામ ચાલી રહ્યા છે, આજુબાજુના ગામડાઓમાં પણ પ્રોગ્રામ ચાલી રહ્યા છે। રેલીનું ટૂંક સમયમાં આયોજન કરવાનું છે, અને રેલી વડોદરાના 4 વિભાગમાંથી નીકળવાની વ્યવસ્થા કરેલી છે। રેલી એક સુભાનપુરા અને બીજી રેલી નીકળશે મકરપુરા માધવપુર, ત્રીજી રેલી નીકળશે વાઘોડિયા આજવા રોડથી, ચોથી રેલી નીકળશે સમા મહેસાણા નગરથી। બધી રેલીઓ નવલખી કમ્પાઉન્ડ પર આવશે, અને ત્યાંથી મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે। ત્યાંથી કલેક્ટર શ્રી, એમપી અને ધારાસભ્યોને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ નક્કી કરેલો છે। એટલે સાથ સહકાર આપવા દરેક યુવાનો તો ખાસ આવવાનું છે। બધા વડીલો, પાટીદારો, ભાઈઓ બહેનો બધાએ એ દિવસે જમવાનું બનાવવાનું નહીં, સવારથી નક્કી કરવાનું કે આજે આપણો ઉપવાસ છે, અને આપણો પાટીદારોનો સૂર્યનો ઉદય થવાનો, સૂર્ય ઉદય છે આપણા, હવે એ દિશામાં જવાનું છે। અને એ રેલીનો પડઘો એક સેન્ટ્રલમાં દિલ્હી સુધી નરેન્દ્ર મોદીને પણ ખબર પડી જોઈએ કે ભાઈ આ અનામત આંદોલન જાગી રહ્યું છે,
અને આ પાટીદારોથી નરેન્દ્ર મોદી ઉજળા થયા છે અને દિલ્હી સુધી ગયેલા છે. બીજું, આ રેલીમાં આપણે પાટીદાર કોમે એક એવી છે કે કોઈની પાસે હાથ ઉભો કરવા બંધાયેલી નથી. તો આપણા જે બધા પ્રોગ્રામો કરીએ છીએ એની પાછળ નાના મોટા ખર્ચા થાય છે. એ ખર્ચામાં દરેક વડીલોએ પોતપોતાની જે શૈક્ષિક યોગદાન લગાવેલું છે. મહેસાણા નગરમાં હમણાં રવિવારે મીટિંગ હતી તો 1.5 લાખથી 2 લાખનું યોગદાન આવેલું છે. આજે અહીંયા ગોરવામાં જયરાજભાઈ કમલેશભાઈ પટેલ તરફથી 11,000 રૂપિયા આપણને હમણાં આપવામાં આવેલા છે. નમ્ર વિનંતી કે જેનાથી જે બનતી મદદ કરવાની છે. પૈસા રોકડ આપણે તો બી ચાલે, બોર્ડ બનાવવાના છે, અલગ અલગ જાહેરાતો માટે જે કંઈ આપવાની ઈચ્છા થાય એ લખાવી શકે છે. જય સરદાર. મારું નામ નિશાંત રાવલ છે. હું બ્રાહ્મણ છું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી એનો વડોદરા શહેર પ્રમુખ તરીકે 2 અઠવાડિયા પહેલા જવાબદારી સંભાળી. હું એક એન્જિનિયર છું, પરંતુ સરદાર પટેલ સાહેબે દેશને આઝાદી આપી. સરદાર પટેલ સાથે અમે સૌએ દેશને આઝાદી અપાવી અને આ દેશમાં અત્યારે એવા સમીકરણો ઊભા થયા છે કે પાટીદાર સમાજ, બ્રાહ્મણ સમાજ જેવા સમાજ જે આ દેશને ચલાવી રહ્યા છે, જે ગુજરાતને ચલાવી રહ્યા છે, જેમના અન્નથી, જેમના મહેનતથી, જેમના સાનિધ્યથી, પરંતુ આપણે આજે માઇનોરિટીમાં આપણને આપણા હક માટે આંદોલન કરવા પડે, આપણે આપણા હક માટે અવાજ ઉપાડવા પડે. જો આપણી આ હાલત હોય તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જેમાં એક યુવાનોનું નવું સંગઠન છે, અમે ત્રીજા મોરચા તરીકે ઊભા થઈ રહ્યા છે. તમારી જોડે, તમારી સાથે, તમારા દરેક આંદોલનમાં અમે સાથ આપીશું. તમારા દરેક આંદોલનમાં અમારા યુવાનો જોડે હશે. ધન, મન, જે રીતની શક્તિ તમને જરૂરિયાત હશે, જરૂરિયાત તમે કહેજો, અમે તમારી જરૂરિયાત માટે, તમારી જરૂરિયાત જોડે, તમારી માંગો સાથે અમે 24 કલાક ઊભા હોઈશું. અમે સૌ યુવાનો છે અને અમને આ વિષયનું નોલેજ છે. આ વિષય, તમારી જે માંગ છે, તમારી માંગ માટેની ડેફિનેશન, વ્યાખ્યા અમને ખબર છે અને તમારી આ વ્યાખ્યા અને ડેફિનેશન સાથે અમે સંપૂર્ણ રીતે ઊભા છે. ખૂબ ખૂબ આભાર.